કે કદાચ જો આપણે સેલ્ફી લેવી હોય ને તો આપણને પરફેક્ટ લાઇટિંગ અને પરફેક્ટ બેકગ્રાઉન્ડ જરૂર મળી જાય છે, પરંતુ જો રીડિંગ કરવું હોય તો પરફેક્ટ ટાઈમિંગ નથી મળતું યાર. હુકુમ ન તાતા એટલે શું થાય? खून मचारा પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. કેમ છો મારા વહાલા વહાલા બબરશેર અને બબરશેરનીઓ? મજામાં. અને મારા વહાલા ટોપર્સ, આઈ હોપ કે તમે બધા મસ્ત હશો. આજનો આ ખાસ નાનો વિડીયો તમારા માટે, ચાહે તમે 9thમાં હોય, 10thમાં હોય, 11thમાં હોય, 12thમાં હોય, ડઝન્ટ મેટર. આ છે તમારા માટે ટોપર્સ ફોર્મ્યુલા, કે જેમાં એક આપણે નવી શરૂઆત કરશું, જેમાં તમે એક નવી શરૂઆત કરશો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી હું જેટલા પણ ટોપર્સને મળી કે જેમણે સારામાં સારા માર્ક્સ હાસિલ કર્યા છે, એ ટોપર્સ સાથે વાતચીત કરી કે કઈ રીતે આટલા માર્ક્સ મેળવ્યા, કઈ રીતે આટલું બધું રિઝલ્ટ લાવ્યા. આમની વાતચીત દરમિયાન મને મુખ્ય 3 કોમન પોઈન્ટ એવા મળ્યા કે જે હરેક ટોપર્સ ફોલો કરે છે, કે જે હરેક સારું રિઝલ્ટ અને પરિણામ મેળવનાર ફોલો કરે છે. અને એની ચર્ચા હું આજે તમારી સાથે કરીશ. પણ એ હું તમને શેર કરું એ પહેલાં અત્યારે લાઈફની કેટલીક એવી કડવી રિયાલિટી છે, બટ ફની છે, કે કદાચ જો આપણે સેલ્ફી લેવી હોય ને તો આપણને પરફેક્ટ લાઇટિંગ અને પરફેક્ટ બેકગ્રાઉન્ડ જરૂર મળી જાય છે, પરંતુ જો રીડિંગ કરવું હોય તો પરફેક્ટ ટાઈમિંગ નથી મળતું યાર. હે ને? મોબાઈલમાં 10% જ બેટરી છે અને ચાર્જિંગમાં મૂકવો જોઈએ, ત્યાં આપણું ધ્યાન સમયસર વયું જાય છે, પરંતુ 10 માર્ક્સ કોઈ સબ્જેક્ટમાં વધારવા કેવી રીતે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળતું. એમાં હમણાં મેં બેટરીની વાત કરી ને, એટલે કેટલા વિદ્યાર્થીઓએ મોબાઈલમાં ખૂણામાં બેટરી જોઈએ છે, કેટલી છે, ચાર્જિંગ કેટલું છે, એમાં કેટલા છો ખબર જ હતી. અને પછી એમાંય પાછું એવું થાય કે આપણે ક્લાસમાં મસ્ત બેઠા હોઈએ અને ટીચર આવીને આપણને પૂછે કે ગઈકાલે આપણે શું ભણ્યા હતા. અરે રાતે જોયેલું સપનું યાદ નથી રહેતું, અને એમાંય પાછું ગઈકાલે કરેલી બાજુવાળાએ કરેલી વાત યાદ આવી જાય છે, ખરું ને? બીજી વાતો યાદ આવી જાય, પણ હું ભણાવું તો એ યાદ ન આવે. તો આવું કંઈક આપણી સાથે બનતું હોય છે, અને આવું કંઈક ન બને. જ્યાં ધ્યાન ન જવાનું હોય ત્યાં ન જ જાય, જ્યાં જવાનું છે ત્યાં જ આપણે આપણા ફોકસને લઈ જઈએ. એના માટે આ 3 ટિપ્સ ફોલો કરી લો. યકીન માનો, 110% શ્યોર તમે જોયેલા સપના સાકાર થશે. તમે જે ધારેલા માર્ક્સ છે, પરિણામ છે, એ પરિણામ ડેફિનેટલી તમને મળશે. આ મારું વચન છે. જ્યાં તમારે ખાલી આનું શું કરવાનું છે? અનુસરણ કરવાનું છે. એક વફાદાર વિદ્યાર્થીની જેમ, એક સમજદાર વિદ્યાર્થીની જેમ તમારે એને અનુસરણ કરવાનું છે, એને ફોલો કરવાનું છે આખા વર્ષ દરમિયાન. સમજાય છે? ચાલો, તો એ 3 ટીપમાંથી 3 જેવા છે. એમાંનો પહેલો છે વેમનો પરપોટો. જેવી રીતે અત્યારે ચોમાસાની ઋતુ છે, અને એ ચોમાસાની ઋતુમાં વૃક્ષના ઝાડના પાંદડા ઉપર તો ક્યાંક વળી ક્યાંક ખૂણામાં કોઈ લીલોતરીમાં એક પરપોટો હશે પાણીનો. સેમ એવી રીતે અત્યારે વિદ્યાર્થીઓના જીવનમાં પણ એક વેમનો પરપોટો છે કે મને આ વિષય નથી આવડતો, મને તો આવડે જ છે, મારે કાંઈ એમાં તૈયારી કરવાની જરૂર નથી. અને પછી એમાં જ માર્ક્સ કપાય, અને ત્યારે એને જે પસ્તાવો થાય કે કાશ મેં આ સેન્ટેન્સ, કાશ મેં આ વાક્ય પહેલાં કરી લીધું હોત, કાશ મેં આ થિયરી ઉપર થોડી પ્રેક્ટિસ કરી લીધી હોત. આ વેમના પરપોટા, ગણિતનો દાખલો કોઈ હોમવર્કમાં આપ્યો હોય ને આપણે એને વાંચીને સોલ્વ કરી નાખીએ, કોઈ તૈયારી કરવાની કીધી હોય ને આપણે એને વાંચીને સોલ્વ કરી નાખીએ. આ બધા વહેમના પરપોટા ફોડી નાખવાની જરૂર છે, કારણ કે ટોપર્સ ક્યારેય પણ આવા પરપોટા નથી રાખતું. હરેક વિષયની તૈયારી અલગ અલગ રીતે થાય, તો એ વિદ્યાર્થીને સારી રીતે ખબર છે કે ગણિત હોય તો એને ગણીને કરાય, સમાજ હોય તો એને ફીલ કરીને શીખાય, ભાષાકીય વિષય હોય તો એમાં ઇમેજિનેશનથી શીખાય, તો વધારે યાદ રહે. અને તમારે આ જ વસ્તુ શીખવાની છે. એમાં હું તમને નાનો અમથો ડેમો આપીશ. બીજું પોઈન્ટ ઉપર હું જાઉં, આ વહેમના પરપોટા તોડો. અને હવે બીજો, મગજ, બ્રેઇન, કે જેણે ઘણા બધા મહાન હસ્તીઓએ, મોટિવેટરે, ઇન્સ્પાયર્ડ કરતી વ્યક્તિઓએ અને ટીચર્સે અલગ અલગ ડેફિનેશન આપી છે. મગજ 2 ભાગમાં વિભાગ થયેલું છે, મગજના 3 ભાગમાં ડિવાઈડ થયેલું છે. ત્યાં આટલી બધી ડ્રાઈવ હોય, ફલાણું પૂછડું, કેટલુંય કીધું છે તમને. ખરેખર કહું તો આપણે આપણા બ્રેઇનને હાર્ડ ડ્રાઈવ બનાવી નાખ્યું છે. જે આવે ઈ કોપી પેસ્ટ દે ધનાધન. અહીંયાથી કોઈએ આ સેન્ટેન્સ આપ્યું, કોપી પેસ્ટ કર્યું, આ સેન્ટેન્સ આપ્યું, કોપી પેસ્ટ કર્યું, આ રીત આપી, કોપી પેસ્ટ કરી. કોઈ હાર્ડ ડ્રાઈવ નથી, એક સ્નાયુ છે.
સમજો કઈ રીતે, એક એક્ઝામ્પલ દ્વારા સમજાવો. અહીંયા એક ભાષાનો એક શબ્દ, સરસ મજાનો શબ્દ લખેલો છે કે જે આપણે આપણી જાતને ખુદને માનવું જોઈએ, કારણ કે આપણે વાસ્તવિક રીતે એ છીએ. તો આ શબ્દ શું કહે છે, કાંઈ સમજાય છે? વાંચો તો જરાક, લ્યો વાંચો જરાક, દેખાય હું સમજે નહીં ને? હવે આ શબ્દને હું કોપી કરીને હાર્ડ ડ્રાઈવમાં નાખીશ ને તો ત્યાં સેવાઈ થઈ જશે ને, વર્ષો સુધી સેવાઈ રહેશે. જ્યાં સુધી હાર્ડ ડ્રાઈવ ક્રેશ નહીં થાય ને ત્યાં સુધી એમાં ને એમાં રહેશે. હાર્ડ ડ્રાઈવ એટલે સમજાય છે? મોબાઈલમાં આપણે ડેટા સ્ટોર કરીએ ને, એક સેલ્ફી લીધી હોય ખચાક, અને પછી આપણી રૂપાળી આપણે જોઈએ, રૂપાળી સેલ્ફી આવી હોય તો આપણે રાખીએ, નહીં તો ડિલીટ કરી નાખીએ. પછી આપણને રૂપાળી લાગે, હાય રે કિતની ક્યુટ, એટલે પછી આપણે એને વોટ્સઅપના સ્ટેટસમાં, ઇન્સ્ટાની સ્ટોરીમાં ચડાવી દઈએ, મ્યુઝિક સાથે ચડાવી દઈએ. છોકરો હોય તો લખે ભોલા ભાલા સા, છોકરી હોય તો મેં પગલી સી, મેં દીવાની સી, હે ને? કેવા બસ્તીના ગીત એમાં ચડાવી દે સ્ટેટસ ને સ્ટોરીમાં. ચલો અત્યારે આપણે આની વાત કરીએ. તો આ શબ્દને હું આમાં સેવ કરીશ ને તો એમાં સેવ થઈ જશે, પણ મગજમાં તમે સેવ કરશો ને તો ન્યા નહીં થાય સેવ, એ ભૂલાઈ જશે તમને, ત્યાંથી એ નીકળી જશે, કારણ કે એ હાર્ડ ડ્રાઈવ નથી, સ્નાયુ છે. અને એની એક જ ડેફિનેશન છે કે સમજીને જો કોઈ શબ્દ તમે મારા દિમાગમાં નાખશો તો જ હું એને એક્સેપ્ટ કરીશ, નહીં તો હું એને રિજેક્ટ કરી દઈશ. રિજેક્ટ કરવું એટલે કે હું ના કરી દઈશ, સમજાય છે? ના પાડી દેશે કે ના, નો એન્ટ્રી, નો એન્ટ્રી, બિલકુલ પણ એન્ટ્રી નથી. નેક્સ્ટ એના પછી થર્ડ જે પોઈન્ટ છે, આ શબ્દનો મિનિંગ હું તમને કહીશ. મને આ શબ્દ બહુ સારી રીતે યાદ રહી ગયો છે. કેવી રીતે યાદ રહ્યો ને એ હું તમને આ ટોપર્સની આ જે 3 ટિપ્સ છે ને એ ફોલો કરીને એટલે મને યાદ રહી ગયો છે. નેક્સ્ટ એના પછી મારી ગમતી છે અને એ છે 6R. આખા વર્ષ દરમિયાન તમે ચાહે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય ને તો આ 6R ની તૈયારી કરો, 6R ને ફોલો કરો. 6R ને ફોલો કરશો, કોઈ પણ એક્ઝામમાં તમે માસ્ટર થશો ને. અને એમાંનો પહેલો જે R છે ને છે રિલેક્સ. રિલેક્સ એટલે શું થાય તો કે ઊંડા શ્વાસ લેવા અને શ્વાસને છોડવા. ઓલો એક ડાયલોગ છે લાયન કિંગનો છે, એનિમેશન વાળું જે મૂવી હતું ને એ મૂવીનો એક ડાયલોગ છે, હકુના મટાટા, હકુના મટાટા. એટલે શું થાય તો કે નો વરીઝ, ચિંતા બિલકુલ પણ નહીં. એક ઊંડો શ્વાસ લો અને છોડો અને પછી આગળના આર તરફ જાઓ. રિલેટ એટલે કે એની સાથે તમે સંબંધ, મતલબ કહેવાય ને કે સંબંધિત ફીલ કરો એને. ગણિત સબ્જેક્ટ છે, આંકડાકીય વિષય છે યાર, મ્યુઝિક સાથે, એન્ટરટેનમેન્ટ સાથે, ટિપ્સ સાથે, ટ્રીક સાથે, એ સૂત્રોને યાદ રાખો, એ થિયરીને યાદ રાખો, એ દાખલાને સમજો, એનો બેઝ પોઈન્ટ સમજો, ફીલ કરીને એ સબ્જેક્ટને સમજો. ડેફિનેટલી તમને યાદ રહી જશે. विज्ञान છે, इमेजिनेशन करो कि अच्छा यार कितनी प्यारी सी विज्ञान के समाज છે, तो समाजમાં કોઈ રાજાની કહાની છે, વયા જાઓ, રાજા બની જાઓ, ખુદ રાજા બની જાઓ અને તમે જે બધું કર્યું તો એવું ફીલ કરો. કોઈ સમય હતો અને તમે ત્યાં આજુબાજુમાં જ રહેતા હતા, કોઈ અજુબા છે, કોઈ ગુફા છે અને તમે આજુબાજુમાં રહેતા હતા, તમે નિહાળી રહ્યા છો, તમે ત્યાં ક્લાસમાં બેઠા બેઠા સર તમને સમજાવી રહ્યા છે, પાર્થભાઈ તમને સમજાવી રહ્યા છે અને તમે નિહાળી રહ્યા છો અને તમે મનમાં કહો છો હું ત્યાં જ રહેતો હતો, હું ત્યાં જ રહેતી હતી. હા, એવી સરસ મજાની જગ્યા છે. જગ્યા યાદ ન રહે તો હું ન રહે, રેજ ફીલ કરીને સબ્જેક્ટ ભણો, કોઈ સબ્જેક્ટ પ્રત્યે નફરત નહીં થાય. એના પછીનો થર્ડ આર છે રીડિઝાઇન કરો. તમારી ભણવાની જે મેથડ છે ને એને નવું એક સ્ટ્રક્ચર આપો, નવી ડિઝાઇન બનાવો. અત્યાર સુધી જે મેથડથી ભણતા હતા, લખી લખીને એટલે જમાનો ગયો, ટેકનોલોજી આવી તો થોડું તો અપગ્રેડ કરો ખુદને. અત્યારે તો મોબાઈલ ડિવાઇસમાં અપગ્રેડ આવી જાય છે, અપડેટ આવી જાય છે, એને આપણે અપગ્રેડ કરીએ છીએ, એને આપણે અપડેટ કરીએ છીએ ખુદને. નો, થોડું એમાં સ્માર્ટનેસ પ્લસ હાર્ડવર્ક આ બધું મિક્સ કરો, સબ્જેક્ટને ફિલ કરીને ભણો, એને રીડિઝાઇન કરો અને રિફોર્મ કરો. રીડિઝાઇન કર્યા પછી ભૂલો થશે, ભૂલોને સુધારો. ભૂલ બધાથી થાય પરંતુ એ ભૂલને સુધારે નહીં, બસ માફી માંગી દે, સોરી, તો એ સોરીથી કંઈ ન થાય. એ ભૂલને જે સુધારે ને ત્યારે તો આ ટોપર્સ આ જ કરે. આપણે હંમેશા રોતા હોય, મારો ગણિતમાં છે ને એમસીક્યુમાં માર્ક્સ કપાણા, વિજ્ઞાનમાં આમ થયું, ઇંગ્લિશમાં ગ્રામરમાં માર્ક્સ કપાણા, ફલાણામાં માર્ક્સ કપાણા. ક્યાં, શું કામ કપાણા, શું ભૂલ થઈ, એ ક્યારે ગોતીને સુધારી? ટોપર્સ આ કરે છે. ટોપર્સ હોય ને એક સબ્જેક્ટમાં નહીં, બધા સબ્જેક્ટમાં માસ્ટર હોય અને બધા સબ્જેક્ટ ન ગમતા હોય, એક સબ્જેક્ટ એને નો જ ગમતો હોય તો એ ન ગમતા સબ્જેક્ટમાં શું કરે તો એ આ કરે છે કે ન ગમતા સબ્જેક્ટમાં એ કંઈક એમાં મરી મસાલો એડ કરે છે અને એને જ્યાં ભૂલ થાય છે એ ભૂલને સુધારે છે.
એટલે એને રિફોર્મ કહેવાય. રિફોર્મ કર્યા પછી રિવ્યુ કરવું. ગમે વ્યક્તિને પૂછી લો, આઈએસ ઓફિસર હોય, આઈપીએસ ઓફિસર હોય, યુપીએસસીની એક્ઝામ જેણે ટોપ કરી હોય અને એમાં એ માસ્ટર આવ્યા હોય ને નીટની એક્ઝામ જેણે ક્રેક કરી હોય, નીટમાં એ ટોપ થયા હોય, આગળ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ટોપ થયા હોય ને એને તમે પૂછજો એ શું કરતા, તો એ આ કરતા હશે રિવ્યુ, રિવિઝન કરતા હશે. દેન આફ્ટર તો કે રિલે કરવું મતલબ કે તમને જે આવડે છે એ જ વસ્તુ તમે બીજા કોઈને સમજાવો. સમજાયેલી વસ્તુ તમે બીજાને સમજાવો છો તો એ વધારે સારી રીતે આ બ્રેઇન એક્સેપ્ટ કરે છે. કારણ કે સ્નાયુઓને લાગે છે આયલા આ તો ઘર છે, આયલા આ તો ફેમિલી છે, આયલા આ તો પરિવાર છે. અને પછી એને તમારા દિમાગમાં શું આપે છે? એન્ટ્રી આપે છે. પછી તમારું દિમાગ જે છે ને એ સબ્જેક્ટને, એ સવાલને, એ ટોપિકને પ્રેમ કરવાનું શરૂ કરી દે છે. એટલે કહું છું કે સબ્જેક્ટને ફીલ કરીને ભણો. ક્યારેય કોઈ પણ સબ્જેક્ટમાં નહીં તો અટવાઓ, નહીં તો લટકો અને નહીં તો તમારા માર્ક્સ કપાય. આ કોઈ વસ્તુ નહીં થાય. અને એના પછી મેં તમને એક શબ્દ કીધો હતો કે આ શબ્દ શું છે, જરાક વાંચો તો ચાઇનીઝ ભાષામાં લખાયેલો છે. તો આ શબ્દ શું છે? તો કે આ ચાઓજી યિંગશિયાંગ છે. બોલો તો જરાક, ચાઓજી યિંગશિયાંગ. હવે મને આ કઈ રીતે યાદ રહ્યો તમે વિચારો. આ શબ્દ મેં કઈ રીતે યાદ રાખ્યો? તો હવે એની પહેલા હતું, હું બોલી હતી હુકુના ટાટા. તો હુકુના ટાટા એ શેમાં બોલતા હતા? તો કે ધ લાયન કિંગનું જે મૂવી હતું ને કાર્ટૂન, એમાં આ શબ્દ બોલતા હતા. એનો મતલબ થાય કે ચિંતાથી દૂર રહો. હવે એ શબ્દ જે છે એ કઈ ભાષાનો છે? તો કે સ્વાહિલી ભાષાનો છે. જો આ શબ્દ એમ યાદ ન રહે, પણ મેં એને યાદ કઈ રીતે રાખ્યો? તો કે મારા ભાણકીનું નામ હતું સ્વાતિ અને અત્યારે હિલ સ્ટેશન ઉપર જવાનો લોકોના સપના હોય. તો આના ઉપરથી બે શબ્દને ભેગા કરીને સ્વાહિલી લેંગ્વેજનું નામ યાદ રાખ્યું અને મને ભાષા યાદ રહી ગઈ કે હુકુના ટાટા જે છે એ કઈ ભાષા છે? તો કે સ્વાહિલી ભાષા છે. સેમ એવી રીતે અહીંયા ચાઇનીઝ કે જેમાં લખ્યું છે ચાઓજી યિશિયાંગ, ચાઓજી યિશિયાંગ. તો હવે આને મેં કઈ રીતે યાદ રાખ્યું? તો એક એક શબ્દને હું સમજી, પહેલા તો ઊંડા શ્વાસ લીધા, પહેલા તો મને આમ ચક્કર આવી ગયા, શું છે? અને આનો મતલબ શું થાય ખબર છે? સુપર હીરો. And we all are superheroes. है ना? You are superhero your own life. તમારા ખુદના લાઈફના તમે સુપર હીરો છો. બધા માટે છે સુપર હીરો. યુ આર રિયલી સુપર હીરો. તો આ શબ્દના હરેક શબ્દને સમજ્યા કે કહેવાય શું? તો કે આને ચાવ કહેવાય, આને ઝી કહેવાય, આને યિંગ કહેવાય અને આને શિંગ કહેવાય. યિંગ શિયાંગ, યિંગ શિયાંગ, યિંગ શિયાંગ. એટલે મને યાદ રહી ગયું. સમજે? એક એક શબ્દને સમજો, એક એક શબ્દને મેં ફીલ કર્યો કે એક્ઝેક્ટ એ કહેવા શું માંગે છે. ચાવ તો કે સુપર. જી કે જે કંઈક સમથિંગ દેખાડે છે, સાઉન્ડ છે, હાઈ ઓર લો. તો એની આખી થિયરી મેં ભણી એટલે મને યાદ રહી ગયું. તો મેં એમાં આ ફોર્મ્યુલા યુઝ કર્યો અને આ શબ્દને મેં યાદ રાખ્યો, ઓલી લેંગ્વેજને મેં યાદ રાખી. આ તો ખાલી એક શબ્દની અને લેંગ્વેજની વાત છે. તમે આ જ ફોર્મ્યુલાને જો તમે કોઈ પણ તમારા ડિફિકલ્ટ લાગતા સબ્જેક્ટમાં અપ્લાય કરો તો તમે પણ જે રીતે ટોપર થાય છે ને એ રીતે તમે પણ ટોપર થઈ શકો. અને સાચું કહું ને તો 99% લાવનાર ટોપર નથી. મારા મત પ્રમાણે તો ટોપર એ છે કે જે હાર માની ગયા પછી પણ એક જીદ પકડીને બેસે છે. હાર માની ગયા પછી પણ પ્રયાસ કરવાના ચાલુ રાખે છે. જે ખુદના માટે વફાદાર, સમજદાર છે. બરાબર છે? હાર માન્યા પછી, પાછળ ગયા પછી પણ બોલે છે કે આ વખતે જ નહીં પરંતુ આવતી વખતે તો ભીડી લઈશ, લડી લઈશ. ક્યોંકि પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. है ना? પિક્ચર બાકી છે હજી. તો જાગો, શીખો, ઉમંગ સાથે ઊભા થાઓ અને તમે પણ ટોપર બની શકો છો તો બનો. જય હિન્દ, જય વિદ્યાર્થીઓ.